હું છું આકાશ, કેપ્શન ઇમિગ્રેશન વડોદરામાંથી. એન્ડ આજે આપણી સાથે છે રિયાઝભાઈ, જેમના આજે વિઝા આવ્યા છે 2 વર્ષના દુબઈ વર્ક પરમિટ માટે. અને આજે આપણે એમને કોંગ્રેચ્યુલેશન્સ કહીશું. કોંગ્રેચ્યુલેશન્સ રિયાઝભાઈ, આજે તમારા વિઝા આવ્યા છે 2 વર્ષના દુબઈ વર્ક પરમિટ માટે. તો કેવું એક્સપિરિયન્સ લાગે છે તમને? બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યું મારું. ઓકે. એન્ડ તમે ક્યાંથી છો સૌથી પહેલા તો? સૌથી પહેલા હું કોસંબા સુરતથી છું. ઓકે. તમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો? મારો કોન્ટેક્ટ મેં સોશિયલ મીડિયા પર વિડીયો જોઈ હતી, ઓકે. ત્યારે મેં તમારો નંબર મળ્યો મને, ઓકે. અને મેં ફોન કરીને પછી વાત કરી, તમે મને અહીંયા વિઝિટ માટે બોલાવ્યો. ઓકે. એન્ડ તમને ગાઈડન્સ વગેરે તમને કેવું મળ્યું? ગાઈડન્સ વગેરે મને બહુ સરસ રીતે આપ્યું તમે, અને કીધું મને કે તમારે કેવી રીતે કામ કરવાનું છે, કેવી રીતે શું કરવાનું છે, બધું સરસ હતું. અને બધું તમને સ્ટેપ બાય સ્ટેપ સપોર્ટ તમને મળ્યો છે અમારી ટીમ તરફથી? બધું સપોર્ટ મળ્યો છે મને, તમારો સપોર્ટ મળ્યો છે આકાશ સર, તમારો સપોર્ટ થેન્ક યુ વેરી મચ. અને ઓકે. અને જે તમારા વિઝા આવ્યા અને આપણે જે પેમેન્ટનું વાત કરી તો પેમેન્ટ તમે કેવી રીતે આપ્યું છે? પેમેન્ટ ટોટલ આફ્ટર વિઝા આપ્યું છે મેં. ઓકે. અને મારી ફાઇલ પણ તમે કીધું હતું કે ભાઈ 15 દિવસમાં વિઝા આવી જશે, તો એ બી આવી ગયું. રાઈટ. 15 દિવસ બી નહીં લાગ્યા, લગભગ મેં 20 તારીખે ફાઇલ આપી હતી તમને, અને આ ફર્સ્ટ વીકમાં જ મારો વિઝા આવી ગયો છે. ઓકે, સરસ. અને તમને ટ્રસ્ટ કેવી રીતે આવ્યો? આપણે પ્રોસેસ કેવી રીતે? ટોટલ પેમેન્ટ આફ્ટર વિઝા હતું એટલે મને ટ્રસ્ટ આવ્યો કે ટોટલ પેમેન્ટ આફ્ટર વિઝા જ આપવાનું છે, તો કામ કરાવ્યું. લીગલ એગ્રીમેન્ટ પહેલા બનાવ્યું હતું તમે, જ્યારે પહેલા ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી ત્યારે જ મારું લીગલ એગ્રીમેન્ટ બન્યું, ત્યારે એમાં બધું લખેલું હતું કે શું છે, કેવી રીતે કામ છે, કેવી રીતે કરવાનું છે, એ બધું અંદર હતું. અને લીગલ એગ્રીમેન્ટ મને આપ્યું પણ હતું. ઓકે. તમારી પાસે જ લીગલ? જી, મારી પાસે જ છે. ઓકે. હવે આપણા ઘણા બધા ફ્રેન્ડ્સ ઇન્ક્વાયરી કરે છે દુબઈ વર્ક પરમિટ માટે, તો એમની માટે શું સંદેશો આપવા માંગશો તમે? અહીંયા આવો, કેપ્ટન ઇમિગ્રેશનમાં આવો અને આકાશ સરને મળો અને કામ કરાવો. બહુ સરસ રીતે કામ કરે છે, બહુ સારી રીતે કામ કરે છે. ઓકે. થેન્ક યુ રિયાઝભાઈ, એન્ડ વન મોર ટાઈમ કોંગ્રેચ્યુલેશન્સ તમારા વિઝા માટે.